જંબુસર શહેરના ખારકુવા વિસ્તારમાં ગૌવંશ કતલ સંબંધિત ગંભીર ગુનામાં જંબુસર પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા સ્થળ પરથી અંદાજે 135 કિલો જેટલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો હતો. પોલીસ તપાસ દરમિયાન મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબિર કુરેશી નામના 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત ખાતુન ઉર્ફે ખેરૂન નામની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. જંબુસર પોલીસે આરોપીઓને શહેરની બજારમાં લઈ જઈ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ માટે પોલીસે તલાશ શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું ડીવાયએસપી કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું. જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો. આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાબીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.